નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 ફેબ્રુઆરી અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો સાવધાન। ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડી, નવા વાવાઝોડા અને માવઠાને લઈને સાથે સાથે મિત્રો તોફાની બનતી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરોને લઈને ગુજરાત ઉપર માવઠું કમોસમી વરસાદ હવે ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને દિશા બદલીને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ પોતાની દિશા બદલીને ગતિ કરતી જોવા મળી રહી છે। અને બદલાઈ રહેલા હવામાનને લઈને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના અને ભારતના દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અસર દર્શાવતી જોવા મળી છે। અત્યારે સિસ્ટમનો તોફાની પટ્ટો ઘેરાવો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર હાલ મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, તે પોતાની દિશા ફંટાવીને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અસ્થિરતા લાવશે। ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ઠંડા ભેજયુક્ત પવનો પોતાની દિશા ફંટાવીને ગુજરાતના હવામાનની અંદર અસર કરતી હોય આ વરસાદી સિસ્ટમ, એમને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી। નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી છે। ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા આપણા ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર સંકટ ટોળાતો જોવા મળ્યું છે। થોડા દિવસે અંધારપટ છવાશે। ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો આગાહી પણ સામે આવી છે, તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મેઘ તાંડવ મચાવતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। અને મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી જાણીએ એ પહેલા તમે મિત્રો જુઓ આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જેમ સિસ્ટમો આગળ આવતી જશે, એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ આવશે એમ ગુજરાતના હવામાનની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। પવનોની અવરજવરો વધતી જોવા મળવાની છે તેવા દ્રશ્યો સામે આવશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે દિશા ફંટાવીને આગળ વધતી જોવા મળશે। એમ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના વિસ્તાર, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રથી લઈને ચેન્નઈના વિસ્તારની અંદર હાલ મિત્રો તામિલનાડુના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ અને માવઠું ભૂક્કા બોલાવી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। હાલ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો સુરત છે, તાપી છે, વલસાડના વિસ્તારની અંદર આજે વહેલી સવાર દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। સુરતના વિસ્તારથી લઈને વ્યારાના પંથકની અંદર, વલસાડના વિસ્તારથી લઈને આહવાના વિસ્તારની અંદર, સાપુતારાના વિસ્તારની અંદર થોડા દિવસે અંધારપટ છવાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો વરસાદી સિસ્ટમ પસાર થતી જોવા મળી છે। અને હાલ અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો અને ભયંકર ઘેરાવો એની અસર દર્શાવી રહ્યા છે। અમદાવાદના જિલ્લાથી લઈને ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારની અંદર આ સાથે ગોધરાના વિસ્તાર છે, લુણાવાડા છે, દાહોદ છે, એ વિસ્તારની અંદર ઓચિંતાના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। અને સંપૂર્ણ હવામાનની અંદર સિસ્ટમ હવે પછી દિશા બદલીને મોટો વળાંક લેશે ત્યારે આપણા
ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અસર આ વરસાદી સિસ્ટમની જોવા મળશે. અમદાવાદ છે, વડોદરાના વિસ્તારની અંદર ભયંકર ઠંડી, જેમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન આંશિક વરાપ એટલે કે મિત્રો ગરમીનો ઉકળાટનું પ્રમાણ પણ જોવા મળશે. અને હવે પછી તોફાની પવનોની અવર જવરોને લઈને નવી શક્યતા, વરસાદી ઝાપટાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો ગુજરાતના થરાદ છે, ઉત્તર ગુજરાતના પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાંધણપુરના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગરનો વિસ્તાર છે, એ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે. કચ્છના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો આ વરસાદી સિસ્ટમોની અસરોને લઈને વાતાવરણમાં ફેરફારની સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ અત્યારે તોળાતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર નવા જૂની થવાને લઈને ગુજરાતના રાજકોટના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અરબી સમુદ્રના વિસ્તાર અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ, એક અરબ સાગરની અંદર, બીજી એક બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને ત્રીજી વરસાદી સિસ્ટમ, પરંતુ તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પરિસ્થિતિમાં છે. એટલે કે મિત્રો ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનું જોર વધ્યું. જ્યારે હવે પછી આવનારા દિવસોની અંદર મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંનેમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. જેના કારણે ભારતના દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વાતાવરણ થોડુંક ચોમાસા જેવું છે, જ્યારે ઉત્તર ભારતના વિસ્તારની અંદર અત્યારે ઠંડીનો એટલે કે શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. અને મિત્રો હાડ થીજાવતી ઠંડી અને બરફ વર્ષા અમુક વિસ્તારની અંદર, જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તાર છે, હિમાલયના વિસ્તારની અંદર અત્યારે -10થી લઈને -15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. તો ગુજરાતના હવામાનની અંદર અત્યારે આવી રહેલા તોફાની પવનોના કારણે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર હાડ થીજાવતી ઠંડી અને ખાસ કે મિત્રો તોફાની પવનોની અવર જવરને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ખેડૂતો માટે ચિંતાજનક આગાહી છે. કારણ કે મિત્રો કમોસમી વરસાદ જોવા મળશે તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે. હવે મિત્રો હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે થોડીક મિત્રો વિગતવાર માહિતી મેળવીશું કે શું ગુજરાતમાં ખરેખર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. શું ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો ગુજરાત તરફ આવી રહ્યો છે આગળ? હાલ મિત્રો તમે જોઈ શકો છો, જેમ ગુજરાતના હવામાનની અંદર ચેન્જીસ થશે તેમ વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને નવી શક્યતા છે એ દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો પૂર્વીય ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ભારે બરફ વર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો. આમ ગુજરાતના હવામાનની અંદર આવનારા 72 કલાક છે મિત્રો અતિ ભારે રહેશે. કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. એમના કારણે ગુજરાતના હવામાનની અંદર પણ આવનારા દિવસોની અંદર મોટા ફેરફારોની પણ આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. જ્યારે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ખાસ કરીને કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે બે ઓફ બંગાળની અંદર બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી ભયંકર તોફાની વરસાદી સિસ્ટમને કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, જેમાં પણ અંદમાન નિકોબારના તટીય વિસ્તારોની અંદર ભયંકર તોફાન સક્રિય બનવાની સાથે બંગાળની ખાડીના દરિયામાં ઉથલ પાથલ છે મિત્રો શરૂ થઈ ગઈ છે. અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર, જેમાં સંપૂર્ણ હવામાનની અંદર થોડા દિવસે અંદર પડછવાતો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતો જોવા મળ્યું છે. ગુજરાતમાં આવનારા 72 કલાક ભારેથી અતિ ભારે સાબિત થવાના છે. કારણ કે મિત્રો વરસાદને લઈને પણ અત્યારે ચિંતાજનક આગાહી સામે આવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી શું ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અસર કરશે કે કેમ નહીં? કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જેમ ગુજરાતમાં દિવસો પસાર થતા જશે, ફેબ્રુઆરી મહિનો છે મિત્રો, હાલ પહેલા અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનું જોર આવનારા દિવસોની અંદર ઘટી શકે છે. જ્યારે દક્ષિણ ભારતમાં છે મિત્રો ચોમાસાનું આગમન, એટલે કે અત્યારે પૂર્વ અને દક્ષિણ ચોમાસાનું આગમન થતું જોવા મળે છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર વાવાઝોડું બનવાને લઈને પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. તારીખ મિત્રો 8થી લઈને 13 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તાર, જેમાં હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર એક નવી વરસાદી સિસ્ટમ કે જે આપણે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કહી શકાય એ પણ બનતી જોવા મળવાની છે. જ્યારે ખાસ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થશે.
આ મિત્રો એક તરફ વરસાદી સિસ્ટમ અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સમગ્ર ભારતીય દેશના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે સર્જાઈ શકે છે. અને મિત્રો જો વાત કરીએ તો અત્યારે લક્ષદ્વીપના તટીય ક્ષેત્રની અંદર અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ છે એ મિત્રો સક્રિય બની રહ્યું છે. અને હાલ જો નજર કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આજે દક્ષિણી ભારતના નીચાણવાળા વિસ્તારની અંદર જે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં બનતી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. અને લક્ષદ્વીપના તટીય વિસ્તારની અંદર આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો આ રહ્યો અને બંગાળની ખાડી આ છે. આ બંનેના વિસ્તારની અંદર નવી મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે સંક્રમણ થતી જોવા મળી છે. અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર બંગાળની ખાડીના વિસ્તારની અંદર આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને ગુજરાતનું હવામાન ફેરફારવાળું જોવા મળવાનું છે. આવનારા 3 દિવસ સુધી માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જે આદર્શ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં કોઈક વિસ્તારમાં વરસાદી ઝાપટા, કોઈક વિસ્તારમાં કમોસમી વરસાદ તો કરા સાથે ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળવાનું છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ ગુજરાત રાજ્ય ઉપર ઠંડીની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. વહેલી સવાર દરમિયાન મિત્રો વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. આ મિત્રો જાણીશું કયા વિસ્તારની અંદર કેવું હવામાન છે, શું મિત્રો આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની શું આગાહી સામે આવી છે અને મિત્રો પૂર્વ અનુમાન શું દર્શાવવામાં આવી રહ્યું છે. અને અમદાવાદની અંદર મિત્રો ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો ગાંધીનગરના ક્ષેત્રની અંદર સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક હવામાન સમાચાર પણ ગણી શકાય. કારણ કે નવી વરસાદી સિસ્ટમ અને ક્લાઉડને લઈને પણ મિત્રો અત્યારે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આજે ખાસ કરીને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડીની સાથે અંબાલાલ પટેલે કમોસમી વરસાદી શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. માવઠાની પણ અત્યારે જે આગાહી છે કરવામાં આવી છે. આમ મિત્રો સામુદ્રિક પેરામીટર્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ એટલે કે માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો માવઠું આ વર્ષે છે ભૂકા બોલાવતું પણ જોવા મળવાનું છે. આમ બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. માવઠાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ જો ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તો એમાં અત્યારે કુદરતી દુર્ઘટના સીધી અસર કરશે. એટલે કે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનના વિસ્તારોની અંદર એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાં બનવાની છે અને એના કારણે બરફવર્ષા અને તોફાની પવનો ફૂંકાવાના છે. ને એ વરસાદી સિસ્ટમના કારણે આપણા ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાગોમાં સિસ્ટમની અસરો છે એ દર્શાવવામાં આવશે. અને આમ 2 ફેબ્રુઆરી એટલે કે આવનારી તારીખ 2 તારીખના રોજ વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. સાથે ઓચિંતાના હવામાનની અંદર મોટી ફેરબદલ થતી જોવા મળવાની છે. અને મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો, વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જોઈ શકો છો. આગાહીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર છાંટા પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પંથકોની અંદર પણ વાદળિયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છ છે, ઉત્તર ગુજરાતના રાજકોટ છે, ત્યાં વાતાવરણની અંદર પણ મોટા ફેરફારો જોવા મળશે. કચ્છ, રાજકોટ, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે અને અનેક જિલ્લાની અંદર છાંટા પડવાની શક્યતા છે. જેમાં શિયાળાના અંતિમ તબક્કામાં અસામાન્ય વાતાવરણ જે રીતે રહ્યું છે અને આવનારા દિવસોની અંદર મિત્રો અરબ સાગરના દરિયામાં બનતી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના ખેડૂતો જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર. અમે મિત્રો આપને જણાવીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ જોવા મળશે. તો હાલ સૌપ્રથમ ભાવનગર છે. ભાવનગરની સાથે મિત્રો સોનગઢ, પાલિતાણા, ખડસલિયા, તળાજાના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીનો ભાગ છે. આ દરિયાઈ પટ્ટીનો ભાગ છે મહુવાથી લઈને મિત્રો ઉના છે, વેરાવળ છે, ગીર સોમનાથ છે, કોડીનારના વિસ્તારની સાથે વેરાવળ છે. આ સાથે જૂનાગઢ, પોરબંદર, ભાણવડથી લઈને દ્વારકા એટલે કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમની અસરો સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અસર કરતી જોવા મળવાની છે. અને અસામાન્ય વાતાવરણને કારણે બદલાતા હવામાનને લઈને ગુજરાતના
ખાસ કે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર સામાન્ય રીતે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. દરિયાની અંદર અત્યારે હાઈ પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બનતી તબાહી મચાવતી વરસાદી સિસ્ટમને કારણે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર એટલે કે મિત્રો મધ્ય ગુજરાતમાં જો વાત કરીએ તો કઈ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવશે, જેમાં રાજકોટ છે, થરાદ છે, જામનગરના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ચોટીલા છે, રાજકોટના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો. હવે પછી અમદાવાદ છે, ધોળકા છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મહેસાણા, પાલનપુર, હિંમતનગર, વિરમગામના વિસ્તારની સાથે રાંધણપુર વિસ્તારની અંદર પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ એટલે કે વરસાદની પણ શક્યતા છે જોવા મળી રહી છે. વરસાદ છે ગુજરાતમાં ભૂકા બોલાવતો પણ જોવા મળવાનો છે અને અત્યારે ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર પણ ગણી શકાય છે. અત્યારે બદલાઈ રહેલા હવામાનના કારણે તાપમાનની અંદર પણ ગુજરાતમાં ફરી એકવાર બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મિત્રો હાલ રવિ સિઝન છે એ પૂરજોશમાં છે. ખેતરોમાં જીરું છે, ચણા છે, ઘઉં છે, મસાલા જેવા પાકો છે એ લહેરાઈ રહ્યા છે, પરંતુ અત્યારે પાકની સ્થિતિ સારી જોવા મળશે, પરંતુ વાતાવરણની અંદર પલટો આવશે તો આ તૈયાર પાકને ભારે નુકસાન થઈ શકે છે. ખેડૂતોના ફરી એકવાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેતાઈ રહી છે અને અંબાલાલ પટેલે લાલ બત્તી સમાન એક ચેતવણી પણ આપી છે. ખાસ કરીને મિત્રો આજે રવિવાર અને રજાનો વાર છે, ઘરની બહાર ન નીકળતા, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે કમોસમી વરસાદ છે, માવઠું છે, કરા છે એ પણ પડી શકે છે અને રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થઈ જતી ઠંડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ અને 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. ખેડૂતો આગમ ચેતવણી છે એ પગલાં લેવા હિતવાહ છે, એટલે કે મિત્રો ખેડૂતોએ તાત્કાલિક છે એ ચેતવણી ખાસ કરીને તૈયારી રાખવી પડશે, કારણ કે મિત્રો વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ છવાશે. આપણે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોયું એ રીતે આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે એકદમ પૂર્વ ભારતથી લઈને અત્યારે મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચ્યો છે અને આવનારી કલાકોમાં આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે એ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અસર કરે એ પહેલાં મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે અસર કરશે અને આવનારા ઉનાળુ પાકને પણ ફરી એકવાર સાનુકૂળ વાતાવરણ પણ જોવા મળી શકે છે. પરંતુ અત્યારે જે વાતાવરણમાં આવી રહેલા ફેરફારોને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. વાતાવરણની અંદર ફેરફારની સાથે વરસાદનું જોર પણ ગુજરાતમાં વધી શકે છે. ખાસ કરીને મિત્રો કચ્છના વિસ્તારની અંદર જો વાત કરીએ તો કચ્છના મિત્રો વિસ્તારની અંદર લખપત, ખાવડ, રાપર, બારડોલી, નડિયાદ, ગાંધીધામ અને માંડવી લાગુના વિસ્તારમાં છે મિત્રો ઠંડીની સાથે અને સૌથી વધારે ઠંડી પડતી હોય તો એ છે નળિયામાં, જેમાં મિત્રો તાપમાન છે એક અંદાજિત 7થી લઈને અત્યારે 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ ગઈ રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળ્યું હતું. અને ગુજરાતમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, એટલે કે ઠંડી હવે મિત્રો છે એ પૂરી થવા જઈ રહી છે, એટલે કે મિત્રો શિયાળાની વિદાય થશે અને ઉનાળાની શરૂઆત પહેલાં ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો બીજી તરફ વરસાદી સિસ્ટમો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.